નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો માટે અગાઉ આપણે 13 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ 14માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। तो शुरू करिए આજનો વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 14। સૌથી પહેલા પ્રશ્ન જોઈએ, ક્રિપ્સ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? બરાબર, ક્રિપ્સ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1946માં। બરાબર, ક્રિપ્સ મિશન ભારતમાં ઈસવીસન 1946માં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન, વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? જવાબ આવશે વિનોબા ભાવે। બરાબર, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી છે વિનોબા ભાવે। ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે ક્લેમેન્ટ એટલી। બરાબર, ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી। ત્યાર પછીનો પ્રશ્ન, ગોળમેજી પરિષદો ક્યાં યોજાઈ હતી? ગોળમેજી પરિષદો ક્યાં યોજાઈ હતી? જવાબ આવશે લંડન ખાતે। ગોળમેજી પરિષદો, જે 3 ગોળમેજી પરિષદો આપણે જોઈએ છીએ, એ 3 ગોળમેજી પરિષદો લંડન ખાતે યોજાઈ હતી। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? જવાબ આવશે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપેલી। આપણને એવો સવાલ પૂછાય કે બીજી ગોળમેજી પરિષદ કે જેમાં ગાંધીજીએ હાજરી આપેલી, એ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? તો 1931માં। જવાબ આવશે 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપેલી। ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદથી દાંડી વચ્ચેનું અંતર કેટલું થાય? અમદાવાદથી દાંડી વચ્ચેનું અંતર કેટલું થાય? જવાબ આવશે 388 કિલોમીટર। જો ઓપ્શનમાં કિલોમીટર ન હોય, બરાબર, અને માઇલમાં પણ આપણને ઓપ્શન પૂછે તો આપણો જવાબ આવશે 241 માઇલ। બરાબર, અમદાવાદથી દાંડી વચ્ચેનું અંતર જો કિલોમીટરમાં પૂછે તો 388 કિલોમીટર, જો માઇલમાં પૂછે તો આપણો જવાબ આવશે 241 માઇલ। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જવાબ આવશે સી રાજગોપાલાચારી। ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી। ત્યાર પછીનો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ આવશે માઉન્ટ બેટન। સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન। ત્યાર પછીનો પ્રશ્ન, બ્રિટનનો રાષ્ટ્રધ્વજ કયા નામે ઓળખાય છે? બ્રિટનનો રાષ્ટ્રધ્વજ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે યુનિયન જેકના નામે। બરાબર, બ્રિટનનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેકના નામે ઓળખાય છે। તો અહીંયા આપણે તમને એક વસ્તુ બીજી કહી દઉં કે ભારતનો રાષ્ટ્રધ્વજ કયા નામે ઓળખાય છે, એવો સવાલ પૂછાય તો ત્રિરંગાના નામે ઓળખાય છે। બ્રિટનનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેકના નામે ઓળખાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડાઓ હતા? તો જવાબ આવશે 562 દેશી રજવાડાઓ હતા। બરાબર, જેમાંથી 559 દેશી રજવાડાઓએ ભારત સાથે જોડાવામાં મંજૂરી આપેલી। બરાબર, અને 3 દેશી રજવાડાઓ જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર, બરાબર, કે આ 3 દેશી રજવાડો હતા, એમણે ભારત સાથે જોડાવાની મંજૂરી નહોતી આપેલી। બરાબર, અને ત્યાર પછી બધું જે થયેલું એ આપણે જ્યારે બંધારણ જોઈએ ત્યારે આપણે ડિટેલમાં ભણીશું। ત્યાર પછીનો પ્રશ્ન, મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ને કયા દિવસ તરીકે ઉજવ્યો? મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ને કયા દિવસ તરીકે ઉજવ્યો? જવાબ આવશે સીધા પગલાં દિન તરીકે। બરાબર, મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ને સીધા પગલાં દિન તરીકે ઉજવેલો। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની પરાધીનતાનો અંત કયા ધારાથી આવ્યો હતો? ભારતની પરાધીનતાનો અંત કયા ધારાથી આવ્યો હતો? જવાબ આવશે
હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947થી, હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947થી ભારતની પરાધીનતાનો અંત આવેલો. બરાબર. આપણને અહીંયા જોડકામાં ઘણીવાર આપણને વિવિધ વસ્તુ આપણને પૂછીએ, એની સામે સાલ આપણને આપી હોય, આપણે જોડકા જોડવાનો હોય, તો એમાં પણ આપણને આ વસ્તુ આપણે યાદ રાખશું કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, તો જવાબ આવશે 1947. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી હતી? બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી હતી? આપણો જવાબ આવશે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની રચના કરવામાં આવેલી. આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ? બરાબર, તો પણ 9 ડિસેમ્બર 1946. પછી આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાની બીજી બેઠક ક્યારે ભરાઈ? તો 11 ડિસેમ્બર 1946. અને બંધારણ સભાની ત્રીજી બેઠક ક્યારે ભરાઈ એવો સવાલ પૂછાય તો 13 ડિસેમ્બર 1946. બરાબર. જો તમને યાદ રહે તો યાદ રાખજો, ન યાદ રહે તો જ્યારે આપણે બંધારણ ભણીએ ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન, ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજી અને અબ્બાસજી તૈયબજીની અટકાયત બાદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો જવાબ આવશે સરોજિની નાયડુએ. બરાબર. ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજી આગેવાની લીધેલી. બરાબર. અને ગાંધીજીની આપણે ધરપકડ થાય છે એટલે આપણે સત્યાગ્રહની આગેવાની લે છે અબ્બાસજી તૈયબજી. ત્યાર પછી તેમની પણ ધરપકડ થાય છે એટલે આગેવાની કોણ લે છે? તો સરોજિની નાયડુ લે છે. ત્યાર પછીનો પ્રશ્ન, દેશી રાજ્યોનું વિલીનીકરણમાં મહત્વનો ભાગ ભજવનાર વલ્લભભાઈ પટેલના સચિવનું નામ જણાવો. તો આપણો જવાબ આવશે વીપી મેનન. બરાબર. દેશી રાજ્યોના વિલીનીકરણમાં મહત્વનો ભાગ ભજવનાર વલ્લભભાઈ પટેલના સચિવનું નામ હતું વીપી મેનન. ત્યાર પછીનો પ્રશ્ન, જૂનાગઢમાં આરઝી હકુમતની સ્થાપના કોણે કરી હતી? જૂનાગઢમાં આરઝી હકુમતની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે રત્તુભાઈ અદાણીએ કરી હતી. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.